રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 24 થી 48 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો તમિલનાડુ, કેરળ, માહે, લક્ષદ્વીપ, યાનમ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે. જ્યારે આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આવતીકાલ સુધી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી છે. मुख्य तौर पे गुजरात के नॉर्थ हिस्से, उत्तरी हिस्से तथा सदर्न हिस्से के जो है कई डिस्ट्रिक्ट्स में जो है हमें बारिश देखने को मिली है, जिसमें मुख्य तौर पे एक्सट्रीम रेनफॉल जो है गुजरात के साउथ डिस्ट्रिक्ट्स में देखने को मिला है, जिसमें मुख्य तौर पे वलसाड़, दमन दादरा नगर हवेली शामिल है, जहां पे सबसे अधिक बारिश जो है 24 सेंटीमीटर दमन दादरा नगर हवेली में देखने को मिली है तथा 23 सेंटीमीटर वलसाड़ में देखने को मिली है. सौराष्ट्र कच्छ के हिस्सों की बात करें, उसमें हमें हैवी रेनफॉल देखने को मिला है कई जगहों पे, जिसमें मुख्य तौर पे 11 सेंटीमीटर बारिश जो है कच्छ डिस्ट्रिक्ट में हुई है.